Hello friends, welcome all in the first part of JEE means binomial theorem દ્વિપદી પ્રમેય from 11th science. Last session માં આપણે chapter number 7 એટલે કે permutation combination ને આપણે end કર્યું. હવે આજના સેશન થી આપણે 11th JEE નું chapter number 8 binomial theorem start કરીશું. Most important chapter છે ભાઈ, compulsory આનો equation definitely પૂછાય, right? ને બીજો ક્વેશ્ચન પૂછાયો તો તમે થોડા નસીબદાર કહેવાઓ બીકોઝ આ ચેપ્ટરના ક્વેશ્ચન્સ ને તમે બહુ ઇઝીલી અટેન્ડ કરી શકશો. નો ડાઉટ, જસ્ટ લાઈક પરમ્યુટેશન કોમ્બિનેશન આમાં પણ ઘણા બધા નાના નાના સ્મોલ એક્સ્ટ્રા પોઈન્ટ્સ છે કે જે તમે JEE પોઈન્ટ ઓફ વ્યૂ મળશો, બરાબર. સો આની અંદર પણ આપણે ટોપિક વાઇઝ જઈશું, રાઈટ, કે આ ટોપિક અત્યારે આપણે જે ટોપિકની ડિસ્કશન આપણે કરીશું એને રિલેટેડ ક્વેશ્ચન્સની આપણે વાત કરીશું બીકોઝ બાયનોમિયલની સાથે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવે જે છે મલ્ટીનોમિયલ થિયરમ. અને મેજોરિટી JEE ના ક્વેશ્ચન્સ જો ડિફિકલ્ટીઝ ફેસ થતી હોય સ્ટુડન્ટ છે તો એ મલ્ટીનોમિયલ થિયરમ પર છે. સેકન્ડ એનો પોઈન્ટ જે છે એમાં છે પ્રોપર્ટીઝ ઓફ કોએફિશિયન્ટ્સ ઓફ બાયનોમિયલ થિયરમ, એટલે કે જે દ્વિપદી પ્રમેયમાં જે તમે સહગુણકો ભણીને આવ્યા, રાઈટ, દ્વિપદી સહગુણકો, એના એપ્લિકેશન બેઝ ક્વેશ્ચન પણ ફ્રીક્વન્ટલી આવે છે. તો એક તમારા માટે આખો ડિફરન્ટ અને નવો ટોપિક થઈ ગયો, બરાબર. અને એની સાથે સાથે પેલા કહીને કે અમુક ત્રણેક નાના નાના પોઈન્ટ્સ, બરાબર, જે પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ હશે, જે આપણે થ્રુ આઉટ ધ સેશન્સ ચર્ચા કરતા જઈશું. બટ આજના સેશનની અંદર પહેલા તો આપણું ટાર્ગેટ એ છે કે જે તમારું જે બેઝિક પોઈન્ટ છે, શું છે બાયનોમિયલ, બરાબર, સામાન્ય પદ શું છે, મધ્યમ પદ શું છે, ને એને રિલેટેડ કેવા ટાઈપના ક્વેશ્ચન્સ જીમાં પૂછી શકાય છે, એની આપણે પહેલા તો ચર્ચા કરીએ. બહુ ઇન્ટરેસ્ટિંગ સેશન્સ હશે બધા ભાઈ, દરેકે દરેક બાયનોમિયલ થિયરમના સેશન્સ બહુ જ અગત્યના અને મજા આવે એવા હશે. તો હોપ કે તમને દરેક સેશન્સ ખબર પડે અને તમે એને ઇન્ટરેસ્ટથી સમજો. ઓકે, સો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલું જે આપણે સ્ટાર્ટ કરવું છે એ છે બાયનોમિયલ થિયરમનું બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ કે શું છે થિયરમ, બરાબર. જો તમે મારા આના એનસીઆરટી ના વિડીયોઝને રિફર કર્યું હશે તો મેં એની અંદર બહુ પ્રોપર એક્સપ્લેનેશન આપ્યું છે કે કેમ બાયનોમિયલ થિયરમ યુઝ કરવાનું, કેમ જરૂર પડી, અને એ ઇક્વેશન પાછળનો જે કન્સેપ્ટ છે કે કેમ એનસીઆર એટલે કે સંચય ક્રમચયનો ઉપયોગ થાય છે. તો એક વખત હું એવું ઇન્સિસ્ટ કરું કે તમે બાયનોમિયલ થિયરમનું જે એનસીઆરટી એટલે કે મારા યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાં 11th એનસીઆરટીમાં ચેપ્ટર નંબર 8 બાયનોમિયલ થિયરમનો ફર્સ્ટ પાર્ટ તમે ડેફિનેટલી એક વખત રિફર કરજો તો તમને આઈડિયા આવી જશે કે આ બાયનોમિયલ થિયરમમાં કેમ ક્રમચય સંચયનો યુઝ થાય છે. ઓકે, બટ અત્યારે જે આપણે જાણવાનું છે એમાં તો સૌથી પહેલું કે એનું બેઝિક ઇક્વેશન શું હોય, n plus nc1 a raised to n minus 1b plus nc2 a raised to n minus 2b square અને અપ ટુ ncn b raised to n. આ આપણને ખબર જ છે. આના પરથી આપણે કેટલાક નોટ્સ બનાવી દઈએ કે આમાં ટોટલ ટર્મ્સ કેટલા હશે, n+1 હશે. a ની ઘાત ગ્રેજ્યુઅલી ઘટતી જાય છે, રાઈટ, અને b ની ઘાત ગ્રેજ્યુઅલી વધતી જશે, પણ દરેક પદમાં a અને b ની ઘાતનો સરવાળો કમ્પલસરી n+1 જ હોય, સોરી, સરવાળો n જ હશે. બીજું સૌથી અગત્યનું જે આપણે આમાંથી સમજવાનું છે તે છે સામાન્ય પદ. તો કે કોઈ પણ દ્વિપદી પ્રમેયનું સામાન્ય પદ એટલે કે TR+1 બરાબર NCR a⁻n−r અને b⁻r થાય. આ સામાન્ય પદ માટેની પણ સાબિતી મેં દ્વિપદી પ્રમેયના મારા એનસીઆરટી ના સેશન્સમાં કવર કરી છે. સો હોપ એને એક વખત તમે રિવાઇઝ કરશો, બરાબર. અત્યારે મારો ટાર્ગેટ જે છે આજના સેશનમાં એ માત્ર ને માત્ર આજે સામાન્ય પદ નો યુઝ કરીને તમે કેવી રીતે JEE ના ક્વેશ્ચન્સને સોલ્વ કરી શકો એના પર છે. હા, આ a+b ની n ઘાત પરથી બહુ બધી પ્રોપર્ટીઝ પણ મળે છે, પણ એ બધાની ચર્ચા આપણે સેશન વાઇઝ કરતા જઈશું, રાઈટ. અચ્છા, એક પોઈન્ટ ખાલી આપણે નક્કી કરી લઈએ કે મધ્યમ પદ માટે શું કહી શકાય તે આપણે જોઈ લઈએ. તો મધ્યમ પદની વાત જ્યારે આપણે કરતા હોઈએ તો એ ડિપેન્ડ કરે છે કે n ની વેલ્યુ કઈ છે. તો કે જો n યુગ્મ
તો ક્લિયર છે કે કેટલા મધ્યમ પદ બનશે કે જો n યુગ્મ હોય બરાબર એટલે પદની સંખ્યા અયુગ્મ થઈ જાય બરાબર તો એક જ મધ્યમ પદ હશે કયું તો કે મધ્યમ પદ બરાબર n+2/2 મું પદ હશે પણ જો n અયુગ્મ હોય તો પદની સંખ્યા યુગ્મ થાય એટલે તમને બે મધ્યમ પદ મળશે n+1/2 ટર્મ અને n+3/2 ટર્મ ચલો અત્યારે આપણો ટાર્ગેટ માત્ર ને માત્ર સામાન્ય પદ યુગ્મ પદ અયુગ્મ પદ અને એના બેઝિસ પર જે સહગુણકોના રિસ્પેક્ટમાં ક્વેશ્ચન્સ આવે છે એના પર જ છે બરાબર a+b ની n ઘાતના વિસ્તરણનો ઉપયોગ કરીને કેટલા રિઝલ્ટ્સ મળે એ રિઝલ્ટ્સનો કેવી રીતે યુટિલાઇઝ કરવું બરાબર એ બધી ચર્ચા આપણે સેશન વાઇઝ કરતા જઈશું ઓકે તો પહેલા આટલા પરથી આપણે ટોપિકને એક્સપાન્ડ એટલે સમજવાની જે ડબલ ની અંદર બાય ફ્રીક્વન્ટલી આવા ટાઈપના ક્વેશ્ચન્સ આવે છે કે તમને એક સિમ્પલ વેનું દ્વિપદી પ્રમેયનું એક ટર્મ આપી દીધું હોય જેમ કે અહીંયા જે તમારી પાસે ટર્મ દેખાય છે 3x 3/2x² - 1/3x⁹ આવું એક ટર્મ આપી દીધું હોય હવે આ જે ઇક્વેશન છે એમાં સ્વતંત્ર પદ એટલે કે x થી સ્વતંત્ર એટલે કે કોન્સ્ટન્ટ પદ આપી દીધું છે અચળ પદ બરાબર અને k શોધ 18k ની વેલ્યુ શોધવાની છે નોર્મલી જેડબલ્યુ માં કોઈ ક્વેશ્ચન પૂછાય છે તો કે આ પહેલું ટર્મ બીજું ટર્મ 9 એટલે કે ઘાત એટલે કે a+b ની n ઘાત આ 1 2 ને 3 માંથી કોઈ પણ એક વસ્તુને તમને અનનોન આપી દે બરાબર અને n મું પદ ધારો કે તો આ 1 2 3 અને 4 આ ચારમાંથી કોઈ પણ ત્રણ વસ્તુ આપી દે ને એક વસ્તુને અનનોન મૂકી દે આવા ક્વેશ્ચન ફ્રીક્વન્ટલી જેડબલઈ માં પૂછાય જ છે બરાબર એટલે પહેલો જે આપણો સ્ટાર્ટઅપ છે તે આપણે બેઝિક વસ્તુથી જ સ્ટાર્ટ કરીશું જે ઓલરેડી તમે એનસીઆરટી માં આવા રિલેટેડ ક્વેશ્ચન્સ જોઈ પણ આવ્યા છો કરીને પણ આવ્યા છો બટ આમાં ધીરે ધીરે થોડું લેવલ વધતું જશે હા ઘણી બધી જગ્યાએ તમને શોર્ટ ટ્રિક પણ દેખાય કે ભાઈ એનમું પદ શોધવા માટેનું સીધું જ સૂત્ર કોઈ એક ડાયરેક્ટ m n r ના સ્વરૂપમાં લખી દે બટ હું એવું ઇન્સિસ્ટ કરું કે એવા ઇક્વેશન્સ યાદ રાખવા કરતા બેટર એ છે કે તમે મેથડને ફોલો કરો બીકોઝ ઇક્વેશન્સ ખોટા નથી શોર્ટ ટ્રિક હોય ઓલવેઝ બેનિફિટ કરે બટ એટ અ ટાઈમ એક્ઝામના જે પ્રેશરના પીરિયડમાં તમે જ્યારે ઇક્વેશનની કોઈ એક પણ વેલ્યુ પ્લસ કે માઇનસની નિશાની પણ જો તમે ભૂલી જશો તો આન્સર તમારો આવવાનો નથી તો એના કરતા બેટર એ છે કે આપણે ઓલવેઝ મેથડને ફોલો કરીએ જો બેઝિક કન્સેપ્ટ ક્લિયર હશે ને તો આન્સર તમારો આવી જ જશે પણ જો પેલા ઇક્વેશનમાં કોઈ એક નાનામાં નાની ભૂલ પ્લસ કે માઇનસની બી ભૂલ તમારાથી થઈ ગઈ અને જો આન્સર તમારો રોંગ આવી ગયો ને હોઈ શકે કે એ જ આન્સર ઓપ્શનમાં બી હોય તો તમને એ પ્રોબ્લેમ ઉભો કરાવી શકે રાઈટ તો અહીંયા સિમ્પલ વે થી મને જો સામાન્ય પદ લખવું હોય તો મારી પાસે 3/2x² છે b ની વેલ્યુ -1/3x છે અને એની વેલ્યુ n ની વેલ્યુ 9 છે તો હું સામાન્ય પદ લખી દઉં 9cr 3/2x² to the power 9 - r અને -1/3x⁴ આવા કેસમાં આપણે નોર્મલી શું કરીએ છીએ તો કે આપણે પહેલા તો જે પણ -9 દેખાય તેને બહાર લઈ લઈએ ચલો હવે અહીંયા 3 ની ઘાતમાં છે 9 - r 2 ની ઘાતમાં પણ છે 9 - r x ની ઘાતમાં છે 18 - 2r અચ્છા એવું જ છેદમાં 3 ની r ઘાત છે અને x ની પણ r ઘાત છે ચાલો બધા ટર્મને સાથે લઈ લો એટલે 9cr - 1r બોલો અહીંયા 9 - 2r અને અહીંયા r સોરી 9 - r અને r એટલે 3 - 2r થઈ જશે x 18 - 3r થઈ જશે અને હોલ ડિવાઇડેડ બાય 2 - r હવે જો x થી સ્વતંત્ર હોય તો કે અહીં x3 સ્વતંત્ર ચલ હોય સ્વતંત્ર એટલે ઇન્ડિપેન્ડન્ટ રાઈટ પદ માટે બોલો x ની જે ઘાત છે એ કેવી થઈ જશે 0 થઈ જશે તો 18 = 3r તો એનો મીનિંગ કે r ની વેલ્યુ 6 સૌથી અગત્યનું ભાઈ n અને r કમ્પલસરી બિલોંગ્સ ટુ કેપિટલ n જ હોય તો એનો મીનિંગ કે તમને અચળ પદ માંગ્યું છે એટલે t7 મું પદ અચળ હશે તો 9c6 - 1/6 3 - 9 - 12
अपॉन 2⁻9 - 6 चलो બધી કિંમતોને શોધી લઈએ તો 9C6 એટલે 987 अपॉन 321 અને આનો જવાબ k છે ઇન્ટુ આ થઈ જશે 3⁻³ રાઈટ અને 2⁻³ -1 એ 6 એટલે તો પ્લસ જ થશે હવે તમે વિચારો તો બોલો આ 318 અરે 2³ અને 8 કેન્સલ ચલો મને જોઈએ છે 18 k ની વેલ્યુ તો હું 18 થ્રુ મલ્ટીપ્લાય કરી દઉં તો 18 ઇન્ટુ 9 ઇન્ટુ 7 બાય 3 ઇન્ટુ 2 ઇન્ટુ 3³ આવું તમારી પાસે બચશે જો ફરીથી જોઈ લો છો આ 2³ અને 8 મેં કેન્સલ કરી દીધા 18 k ની વેલ્યુ તમારે લાવવી છે રાઈટ ને 18 k ની વેલ્યુ લાવવી છે તો આપણે 18 k ને મલ્ટીપ્લાય કરી દીધું હવે અહીંયા તમે ચેક કરશો ને તો ભાઈ આ 3 3 9 કેન્સલ 3 3 9 2 18 કેન્સલ તો સીધો જ તમને 18 k ની વેલ્યુ મળી જશે 7 સિમ્પલ ક્વેશ્ચન બટ ધ પોઈન્ટ ઇઝ કે તમને સામાન્ય પદ આવડવું જોઈએ અને એમાં ટર્મ્સને સાથે લેતા ફાવવું જોઈએ ઓકે ચાલો જો મેં તમને અત્યારે જ કીધું કે કઈ ને કઈ ચાર જે વસ્તુ છે ચાર જે અનનોન્સ છે a b n અને પદ આ ચારમાંથી કોઈ પણ એક અનનોન તમને આપી દેશે લાઈક વાઇઝ જો આની અંદર શું છે ઉપરના કેસમાં બધી વેલ્યુ a હતું b હતું n હતું અને અચળ પદ શોધવાનું હતું જ્યારે અહીંયા અચળ પદ તમને આપી દીધું છે જો તો બોલો સૌથી પહેલું તો તમને એવું ખ્યાલ આવી જાય કે a બરાબર √x છે b બરાબર -k/x² છે n બરાબર 10 છે તો અહીંયા પણ ધારો કે હું સામાન્ય પદ લખી દઉં તો 10CR a⁻10 - r અને -k/x²r ચલો 10CR હવે અહીંયા સમજી લેજો આ 10 - r/2 અહીંયા -1 ની r ઘાત ઇન્ટુ k ની r ઘાત ના છેદમાં x ની 2r ઘાત હવે ધારો કે તમે આ બધા ટર્મને ઉપર લઈ જાઓ તો 10CR -1⁻r k⁻r અને x ની ઘાતમાં 10 - r/2 -2r તમને અચળ પદ 405 આપી દીધું છે તો હવે અચળ પદ શોધવા માટે તમારે 10 - r/2 -2r બરાબર 0 લેવું પડશે તો 10 - r બરાબર 4r તો ક્લિયર થઈ ગયું કે ભાઈ 5r = 10 તો r ની વેલ્યુ તમને 2 મળી જશે જો r ની વેલ્યુ તમે 2 અહીંયા મૂકો ધેટ મીન્સ કે તમને કેવું પદ મળશે ભાઈ અચળ પદ મળશે તો therefore 405 = 10c2 -1² k² અને આ તો 0 થઈ ગયું ચાલો તો k² or k² into 10 into 9/2 = 405 તો હવે આને ચેક કરી લઈએ આપણે ભાઈ તો k² = 405 into 2 by 10 into 9 બરાબર છે તો તમે વિચારો તો અહીંયા આ 5 થઈ જશે અહીંયા આ 81 થઈ જશે અહીંયા 9 થઈ જશે તો જો k² = 9 હોય તો કમ્પલસરી તમારે જે વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી છે મોડ કે એ કેટલી થઈ જશે ભાઈ 3 થઈ જશે રાઈટ તો આ જે છે તે તમારો આન્સર થઈ ગયો ધેટ ઇઝ મોડ k = 3 રાઈટ નેક્સ્ટ હવે જો આવો કોઈ ક્વેશ્ચન આવે ધારો કે જેમાં તમારે અચળ પદ શોધવાનું હોય પણ તમે એક્સપાન્શન જુઓ ટર્મનું જે ટર્મ્સ તમને આપ્યા છે a અને b ઇટ્સ વેરી ડિફિકલ્ટ બરાબર તો આની અંદર તમારે હવે શું વિચારવું પડે બહુ ધ્યાનથી અને વ્યવસ્થિત રીતે સમજજો પહેલા તો હું એમ વિચારી લઉં કે મને જે ટર્મ આપ્યું છે એ છે x + 1 x⁻²/3 -x⁻⁴ + 1 -x - 1 upon x minus x⁻½ છે ને આખાના ઘાતમાં 10 છે હવે આનું ક્યારે પણ તમે ડાયરેક્ટ એક્સપાન્શન નથી કરી શકવાના કે તમે જો અચળ પદ વિચારવા બી જાઓ એટલે પહેલા સામાન્ય પદ તમે લખો ને એના પરથી અચળ પદ શોધો ઇટ્સ વેરી ડિફિકલ્ટ સમજો તો મારે પહેલા જે અહીંયા બે ટર્મ મને દેખાય છે a અને b એને થોડું મારે સિમ્પ્લિફાય કરવું પડે તો બહુ ધ્યાનથી સમજજો જોજો આ x ને
1/3 નો ક્યુબ પ્લસ 1 સોરી 1/3 નો ક્યુબ પ્લસ 1 નો ક્યુબ લખી શકાય, રાઈટ? તમે ડિનોમિનેટર ને એઝ ઇટ ઇઝ રાખો અને માઇનસ આ જે x માઇનસ 1 છે એમાં તમે x½ નો સ્ક્વેર માઇનસ 1 નો સ્ક્વેર પણ લખી શકો ને, અને છેદમાંથી ધારો કે હું x½ કોમન લઈ લઉં તો મને મળી જશે x½ -1. ચાલો, હોપ આ પોઈન્ટ સમજમાં આવ્યો હવે. તો ભાઈ અહીંયા જે છે એ a³ + b³ નું ઇક્વેશન બની ગયું. તો a + b a² એટલે 1/3 નો સ્ક્વેર એટલે 2/3 માઇનસ ab પ્લસ b², બરાબર? જો આ ઇક્વેશન ની વાત કરું છું કે a³ + b³ બરાબર a + b into a² minus ab plus b², રાઈટ? આવું ઇક્વેશન તમે યુઝ કર્યું છે. તો મેં એ જ ઇક્વેશન યુઝ કર્યો છે અહીંયા કે x⁻1/3 નો ક્યુબ પ્લસ 1 ક્યુબ. તો ભાઈ આ a નો ક્યુબ પ્લસ b નો ક્યુબ, તો a + b a² minus ab plus b². અને હવે જો આ તમારું ઇક્વેશન હોય, બરાબર, તો ડિનોમિનેટર ની અંદર પણ તમને સેમ ટર્મ મળશે ભાઈ કે x⁻² માઇનસ 1/3, અહીંયા 1/3 છે, પ્લસ 1. ચલો આને અહીંયા a² minus b² ના બેથી અવયવ પાડો તો a minus b અને a plus b હોલ ડિવાઇડેડ બાય x⁻² અને x⁻² minus 1 to the power 10. ચાલો હવે ચેક કરો ભાઈ, તો આ અહીંયા ટર્મ બચશે ખાલી x⁻1/3 પ્લસ 1. અચ્છા, આ જો માઇનસ વાળો ટર્મ કેન્સલ થઈ જશે તો x⁻½ પ્લસ 1 બાય x⁻½ હોલ ટુ ધી પાવર 10. અને હવે તમે વિચારો તો x⁻1/3 પ્લસ 1 સેપરેશન કરીએ તો -1 અને -1 x⁻½ ટુ ધી રેઝ ટુ 10. તો આના પરથી હવે તમને મળી ગયું ફાઇનલી કે હવે આ તમારું બે જ ટર્મનું એક્સપાન્શન થયું. જો ને કેટલા સિમ્પલ ટર્મ થઈ ગયા. હવે જો હું a ની વેલ્યુ વિચારું, b ની વેલ્યુ વિશે વિચારું ને n છે, અને અહીંયા હવે આપણે સામાન્ય ટર્મ વિચારીએ તો tr + 1 tan cr a⁻10 - r અને b⁻r તો tan cr x⁻10 - r/3 x⁻−r/2 ને -1/r. તમને એવું કીધું છે કે અચળ પદ મેળવો. તો જો અચળ પદ મેળવવું હોય તો મને અચળ પદ માટે x ની જે ઘાત છે, બરાબર, એના બરાબર 0 લેવું પડશે. તો 20 - 2r -3r = 0. તો 20 = 5r. તો r ની વેલ્યુ 4 થઈ ગઈ. તો હવે તમે અહીંયા r ની વેલ્યુ 4 મૂકી દો, બરાબર. તો માટે અચળ પદ કયાનું થશે ભાઈ? t5 = 10c4 -1/4. તમે ચેક કરો કે 10 - 4 એટલે 6/3 એટલે 2 અને અહીંયા -2 તો કેન્સલ. તો બસ આનો જવાબ શોધી લો. 10c4 એટલે 10 9 8 7 4 3 2 1. So 4 2 8 3 3 9, that is 210 is your independent or constant term. સો હોપ આ પોઈન્ટ સમજમાં આવ્યો હોય. હવે આમાં શોધવાનું તો સીધું અચળ પદ જ હતું. આપણને બધાને જ ખબર છે કે અચળ પદ શોધાય કેવી રીતે છે. બટ ધ થિંગ ઇઝ કે તમને જે ફોર્મેટ આપેલું હતું ધેટ ઇઝ નોટ ઇઝી. એમાં તમારે કંઈક વિચાર કરીને સોલ્યુશન લાવવું પડે, સિમ્પ્લિફિકેશન આપવું પડશે. ઓકે, ચલો નેક્સ્ટ. હવે આ ક્વેશ્ચન પણ થોડોક તમારી પાસે વિચાર માંગી લેવો છે. જુઓ, હું ધારો કેમ કહું કે મારી પાસે છે 1/60 - x⁸8/81. સમજો. તો અહીંયા અને ઇન્ટુ 2x² - 3/x² ની ઘાતમાં 6. હવે તમારે આ વિસ્તરણમાં એવું પદ મેળવવાનું છે
કે જે x પર આધારિત નથી. તો હવે તમને પહેલા તો એવો વિચાર આવવો જોઈએ કે સર અહીંયા જે બે પદ છે એમાં જ્યારે હું આનું વિસ્તરણ કરું, સમજો હા, આનું આ જે ટર્મ છે એનું વિસ્તરણ કરું તો x ની મહત્તમ ઘાત 12 આવશે અને ન્યૂનતમ ઘાત 1/12 આવશે. x ની મહત્તમ ઘાત 12 અને ન્યૂનતમ ઘાત -12. હવે જ્યારે તમે આનું વિસ્તરણ કરશો તો એ વિસ્તરણમાં દરેક પદ 1/60 અને x⁸8/81 સાથે ગુણાકારમાં આવશે. બહુ ધ્યાનથી સમજો. તો તમારે આ જે વિસ્તરણ છે તો કે અહીં જોજો હું લખી દઉં, હું ખાલી આ બીજા પદને ધ્યાનમાં લઉં કે a બરાબર 2x², b બરાબર -3/x² ને n બરાબર 6. પહેલા તો તમે ખાલી આનું સામાન્ય લખો કારણ કે અહીંયા કોઈ વિસ્તરણ નથી. 1/60 - x⁸8/81 માં કશે પણ વિસ્તરણ તો નથી જ, બરાબર. તો હું ધારો કે આનું સામાન્ય પદ વિચારું તો 6cr 2x² - 6 - r અને -3/x²r એટલે 6cr 2⁻⁶ r x⁻12 - 2r -1/r 3/r ડિવાઇડેડ બાય x⁻²r. એટલે હજુ થોડું જો સિમ્પ્લિફિકેશન આપણે આપવું હોય તો 6cr -1/r 2⁻⁶ r 3/r અને x ની જે પાવર થશે એ થશે 12 - 4r. ચલો હવે તમે વિચારો કે અહીંયા તમે જેમ જેમ r ની કિંમત બદલતા જશો 0 1 2 3 4 ડોટ એમ તેમ જેમ જેમ વિચારતા જશો તેમ તેમ અહીંયા x ની ઘાત બદલાતી જશે. પણ એ x ની ઘાત જ્યારે આ પહેલા ટર્મ અને આ બીજા ટર્મ સાથે મલ્ટીપ્લાય થશે ત્યારે અચળ પદ કયું આપશે તો કે જ્યારે આ જે ટર્મ તમને સામાન્ય પદના સ્વરૂપમાં આપણે લખ્યું એના દરેક પદ 1/60 સાથે ગુણાકારમાં આપશે તો અચળ પદ ક્યારે હશે જ્યારે x ની ઘાત 0 હશે. એટલે પહેલો કેસ, ફર્સ્ટ કેસ કે જ્યારે x ની ઘાત બરાબર 0 એટલે 12 - 4r બરાબર 0 ઇમ્પ્લાઇઝ r બરાબર 3. હવે જ્યારે r બરાબર 3 આવ્યું તો એનો મીનિંગ સમજો હા, જ્યારે r બરાબર 3 આવ્યું તો મને જવાબ શું મળશે તો કે ભાઈ 63 -1³ 2³ 3³ અને x ની પાવર તો 0 જ છે. ચલો એટલે -8 27 અને 6c3 એટલે 20, બરાબર. આ ચોથું પદ આવ્યું, બરાબર છે. હવે આ પદ જ્યારે 1/60 સાથે ગુણાશે ત્યારે અચળ પદ આવશે. ઓકે, એ અત્યારે ધ્યાનમાં રાખી લઈએ, બરાબર છે. બીજું બહુ ધ્યાનથી સમજો, જ્યારે આ જે પદ છે -x⁸8/81 એ આ બાજુનું જે ટર્મ છે તમારું એના દરેક પદ સાથે ગુણાશે ત્યારે અચળ પદ ક્યારે આપશે કે જ્યારે આ વિસ્તરણના છેદમાં x ની ઘાત 8 આવશે. કારણ કે ઓલરેડી અંશમાં x ની 8 ઘાત છે એની સાથે જ્યારે છેદમાં x ની 8 ઘાત વાળું કોઈ પદ ગુણાય તો જ બંને કેન્સલ થઈને x ની ઘાત કેવી મળશે મને 0 મળશે. તો એનો મીનિંગ કે હવે મારે બીજી વાત બીજા કેસમાં x ની ઘાત કેટલી લેવી પડશે ભાઈ -8. તો ઇમ્પ્લાઇઝ 12 - 4r = -8. તો 4r = 20 ઇમ્પ્લાઇઝ r = 5. અને જો હું r = 5 પુટ કરું તો 5 + 1 એટલે 86 = 65 -1/5 2/5 3/5, બરાબર છે. તો અહીંયા હવે તમારી પાસે થઈ જશે 65 એટલે 6, આગળ તો માઇનસ છે જ એટલે -6 2/5 એટલે 32 અને અહીંયા 3/5 એટલે 243. તો માટે અચળ પદ, હવે ધ્યાનથી સમજો હો, અચળ પદ કયું થઈ ગયું ભાઈ તો અચળ પદ બરાબર ધ્યાનથી સમજો આ આખા પદની સાથે કોણ ગુણાશે 1/60 એટલે કે -8 into 27 into 20 by 60 અને જ્યારે
માઇનસ એક્સ ટુ ધી પાવર 8/81 x to the power 8/81 સાથે એક r ની વેલ્યુ 5 મૂકીને જે તમને ટર્મ મળ્યું એ ગુણાય એટલે કે -1/81. હવે x ની 8 ઘાત અને પેલામાં x ની -8 ઘાત તો કેન્સલ થઈ જશે એટલે -1/81 સાથે -6 એટલે પ્લસ 6 into 32 into 243. બસ તો આ શોધી લો તો આ જવાબ આવી જશે હવે આપણો. તો ધારો કે ચેક કરીએ તો આ 20 તાલી 60 9 તાલી 27 એટલે -72. અહીંયા થઈ જશે તમારી પાસે 3. બરાબર છે. હવે અહીંયા તમે ચેક કરશો તો આ 32 into 6 એટલે 192. બરાબર. વેઇટ અહીંયા 6 માઇનસ r છે રાઈટ. તો 6 માઇનસ r એટલે અહીંયા 2 ની 6 માઇનસ 5 પાવર થઈ જશે. ઇટ વોઝ માય મિસ્ટેક. એટલે અહીંયા માત્ર ને માત્ર 2 જ આવશે એટલે -6 into 2 into 243 એટલે અહીંયા પણ ખાલી 6 into 2 જ આવશે. બરાબર છે. તો અહીંયા તમારી પાસે થઈ જશે +36. એનો મીનિંગ કે જે અચળ પદ આવશે એ અચળ પદ આવી જશે -36. જોઈ લો રાઈટ. ધેટ ઇઝ ઓપ્શન નંબર બી. હવે આ પણ નોર્મલ અચળ પદ શોધવાનો જ દાખલો હતો બટ તમે એ જોયું કે હવે એમાં નોર્મલ બે ટર્મના એક્સપાન્શન પરથી નથી કરવાનું, કંઈક અંદર વેરિએશન આવ્યું રાઈટ. તો આ ટાઈપના થોડા બેઝિક કન્સેપ્ટ નો જ યુઝ કરીને પણ અંદર થોડું કોમ્પ્લેક્સિટી એ લોકો વધારી દે રાઈટ. સો હોપ કે આખું સેશન તમને ખ્યાલ આવ્યું હશે. નેક્સ્ટ સેશનમાં એક નવા ટોપિક અને ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે મળીશું. સો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો. જો બાકી હોય તો બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં કે જેથી આ ચેપ્ટરના હજુ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ માટે તમને નોટિફિકેશન મળતી રહે. અને ખાસ શેર કરવાનું ભૂલતા નહીં કે જેથી બીજા સ્ટુડન્ટ્સ પણ આનો બેનિફિટ લઈ શકે. ઓકે, સો થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.